હિંમતનગરમાં હુડા મામલે શહેર સંપૂર્ણ બંધ, ખેડૂતોનો આક્રોશ ઉફાળો, વેપારીઓ અને શાળાઓનું અભૂતપૂર્વ સમર્થન. હિંમતનગરમાં હુડા મામલે ચાલી રહેલા વિરોધે આજે નવું વેગ પકડ્યું છે. શહેરમાં બોલાવાયેલા બંધને વેપારીઓ, ખેડૂતો, શાળાઓ અને સમાજના અનેક વર્ગો દ્વારા મળી રહેલું અભૂતપૂર્વ સમર્થન જોવા મળ્યું છે. હિંમતનગર શહેર આજે સંપૂર્ણ બંધ રહ્યું. શહેરની બજારો, નાના મોટા વેપારીઓ, શાક બજાર એથી લઈને એપીએમસી સુધી બધાએ બંધને કડક સમર્થન આપ્યું. માહિતી મુજબ 11 ગામોના ખુદો છેલ્લા 18 દિવસથી હુડાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે હુડા નીતિ તેમની જમીનોને જોખમમાં મૂકે છે. સરકારે જો સમયસર યોગ્ય નિર્ણય નહીં કરે તો આગળના દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. આજે જે એપીએમસી માર્કેટ, શાક માર્કેટ અને અનાજ માર્કેટ જે બંધ રાખવામાં આવેલી છે, અગાઉ કાલે જ અમે કહી દીધું હતું કે ભાઈ જે 11 ગામના ખેડૂતો જે હુડાના માટે જે લડત આપી રહ્યા છે એ લડત એમની સાચી છે. તે માટે અમે એપીએમસી માર્કેટ અને અનાજ માર્કેટ બંને સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું છે અને ટાવરવાળું માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું છે. બધા સંપૂર્ણ બંધ છે. લાલભાઈ આઝાદ, એપીએમસી માર્કેટ પ્રમુખ. આજે રોજ હિંમતનગરની અંદર તમામ શૈક્ષણિક સંસ્થાઓ સ્વયંભૂ બંધ રાખવામાં આવેલી છે. અમે પણ અમારા 11 ગામની અંદર અમારા બાળકો, તમામ સ્કૂલો બંધ છે. જો સરકાર અમારા પાસે પૈસા જ ના હોય તો અમે બાળકોને ક્યાંથી ભણી શકવાના છીએ? અમારી ખેતીની જમીન જતી રહે, અમારી ખેતી રફે દફે થઈ જાય તો ખેડૂત પાસે કશું બચવાનું નથી કે જેથી અમે મારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવાના નથી. એટલે અમે એ બાબતમાં પણ વિરોધી નથી અને દરેકે સ્વયંભૂ બંધ રાખી છે. આજે હિંમતનગરના બજારની અંદર એક ચાની કિટલી પણ ચાલુ નથી. એટલો અમે હિંમતનગરના વેપારીઓનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને હુડામાં સમર્થન આપી જે બજાર બંધ રાખ્યું એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આગામી સમયનો કાર્યક્રમ અમારો એવો છે કે જો સરકાર ટૂંક જ સમયમાં નિર્ણય ના આપે તો અમે 11 ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દા ઉપર જે હોય અને પ્રાથમિક સભ્યો, કાયમી સદસ્યો બધા જ રાજીનામું આપવાનો અમારો એક પ્લાન છે. એ જો સરકાર ના સોંપે તો અમે ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલો અમે રાજીનામું આપી દેવાના છીએ. ખેડૂતો અને હુડા સમિતિના સભ્યો દ્વારા ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રાથમિક સભ્યો અને હોદ્દેદારો રાજીનામા આપશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બીજેદીને ઉખાડી ફેંકવામાં આવશે. હિંમતનગર એપીએમસી, જે સાબરકાંઠાથી લઈને બનાસકાંઠા, અરવલ્લી, ખેડા અને મહેસાણા સુધીના ખેડૂતોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, આજે ત્યાં ધમધમાટની જગ્યાએ સન્નાટો જોવા મળ્યો. સામાન્ય રીતે એપીએમસીની બંને બાજુએ 3 થી 4 કિલોમીટર લાંબી લાઇન લાગી રહે છે, પરંતુ આજે ખેડૂતો પૂર્વ જાણકારીને કારણે પાક લીધો. શાકભાજી માર્કેટ સહિત એપીએમસીનો આખો વિસ્તાર દિવસભર બંધ રહ્યો. હુડા વિરોધને સમર્થન આપેતા ખાનગી શાળાઓએ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખ્યું. શિક્ષકો સ્કૂલમાં હાજર હતા, પરંતુ વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને ન મોકલાતા મોટાભાગની શાળાઓમાં વર્ગો ચાલી શક્યા નહોતા. શહેરના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા હુડા હટાવો, જમીન બચાવો, ખેડૂત એકતા જિંદાબાદ. મારું નામ પટેલ સુરેશકુમાર સોમાભાઈ છે. હું હિંમત હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે મારી ફરજો બજાવું છું. આજરોજ હિંમતનગરમાં બંધનું એલાન હોવાથી અમારી શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા નથી, એટલે તેમનું શિક્ષણ કાર્ય ચાલુ નથી. શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર છે. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય? 1680. આજે શૈક્ષણિક કાર્ય બંધ છે. ઓફિશિયલી બધા શિક્ષકો પોતપોતાનું કામ કરે છે, બાળકો આવ્યા નથી. આજરોજ 11 ગામના ખેડૂતોની બનેલી સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એ અંતર્ગત માર્કેટયાર્ડના વેપારીઓ સાથે વિચાર વિમર્શ કરી ગઈકાલે બધા જ વેપારીઓ એક સાથે એક અવાજમાં કે ભાઈ ખેડૂતો દ્વારા અમે અમારું ભરણ પોષણ કરી રહ્યા છીએ, તો ખેડૂતોના હિતમાં અમે પણ સાથે ઊભા રહેવાના છીએ. એટલે ગઈકાલે બધા જ વેપારી મિત્રોએ એક જ અવાજમાં આજે માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને એ અનુસંધાને આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ પાડ્યો છે અને ખેડૂતોના સમર્થનમાં સૌ વેપારી મિત્રો ઊભા રહ્યા છે.
જેવા અનેક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આંદોલન સ્થળે ભારે ભીડ જોવામાં આવી હતી, જેમાં ખેડૂત આગેવાનો, હુડા સમિતિના સભ્યો અને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હિંમતનગરમાં આજે દેખાયેલા સન્નાટા વચ્ચે આંદોલનનો કુગર ખાર દેખાઈ રહ્યો છે. ખેડૂત આંદોલન આગામી દિવસોમાં કઈ દિશામાં વળે છે અને રાજ્ય સરકાર હુડા મુદ્દે શું નિર્ણય કરે છે, એ બાબતે સૌની નજર ટકી છે. આજ રોજ હુડા સંકલન સમિતિના નેજા નીચે 11 ગામના ખેડૂતોની જમીનના રક્ષણ માટે હુડા સંકલન સમિતિએ હિંમતનગર બજાર બંધનું આયોજન એલાન આપેલું હતું. એમાં હિંમતનગર માર્કેટ યાર્ડ, શાકભાજી માર્કેટ, કરિયાણાના વેપારીઓ, બજારના નાના મોટા તમામ વેપારીઓ, લારી ગલ્લાવાળા મિત્રો, પાનવાળા મિત્રો, તમામ મિત્રો, નાસ્તાવાળા મિત્રો, બધા મિત્રોએ બંધ પાડીને અમને ખૂબ સમર્થન આપ્યું છે. એનો અમને આનંદ છે. આજ રોજ હિંમતનગર બંધના એલાનની સાથે અમારા 11 ગામના અને બજારના મોટાભાગના નાગરિકો અમારી સાથે છે. અને એ નાગરિકોએ પોતાના બાળકોને પણ અભ્યાસ અર્થે આજે શાળામાં મોકલેલા નથી. એ એટલા માટે નથી મોકલ્યા કે આ બધું રક્ષણ અને હુડા હટાવવાની બાબત છે એ બાળકોના ભવિષ્યનો રેખા માટે છે. ભવિષ્યમાં જો જમીન જ જશે તો બાળકો પણ શું કરશે? એટલે બાળકો સ્વયં શાળાએ જવા માટેની સંમતિ દર્શાવી નથી, જેના કારણે શાળામાં ગયા નથી. બાળકોને પણ પોતાના ભાવિની ચિંતા છે કે જો જમીન જશે તો અમારી મિલકતનું શું થશે, અમારા ભાવિનું શું થશે. એટલા માટે બાળકોએ પણ સ્વયં શાળાએ ન જવાનો નિર્ણય કર્યો છે. કોઈએ જબરજસ્તીથી બાળકોને શાળાએ ન જવાનો નિર્ણય નથી કરેલો, કોઈ શાળાઓએ પણ ના નથી પાડી, પણ બાળકોએ જે સ્વયં નિર્ણય કર્યો છે કે અમારી મિલકત બચાવવા માટે અમે પણ જો અમારા વડીલોની સાથે ન રહીએ તો ભવિષ્યમાં અમે શું કરીશું. એટલા માટે આ સદંતર બંધ છે અને બંધમાં નાના મોટા તમામ વેપારીઓએ સહયોગ આપ્યો છે. એ બદલ વેપારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો દિવસ રાતના 10 વાગ્યા સુધી બંધ રાખીને અમને સહયોગ આપે એવી અપેક્ષા પણ રાખું છું. અસ્તુ. આ વિરોધ છેલ્લા 3 મહિનાથી રહ્યો છે, જેમાં 11 ગામો જેમ કે પડબડા, ધંધા, સવગડ, કટવડ વગેરેના ખેડૂતો અને ગ્રામજનો હુડાના કારણે જમીન જપ્તી અને નગરીકરણની વિરુદ્ધ છે. હુડાની રચના 2012માં થઈ હતી, પરંતુ તાજી જમીન અધિગ્રહણની જાહેરાતથી આંદોલન તીવ્ર બન્યું. ખેડૂતો માટે આ કાયદો જમીન અને જીવન ધોરણને જોખમમાં મૂકે છે, જેના કારણે તેઓ ભગતસિંહના રસ્તે લડવાની ઘોષણા કરી ચૂક્યા છે. વર્તમાન સ્થિતિ બંધ શાંતિપૂર્ણ રીતે પસાર થયો, પરંતુ વિરોધીઓએ સરકારને અંતિમ ચેતવણી આપી છે. જો હુડા રદ ન થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે. આ મામલે સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા ચાલી રહી છે, જેમાં વિડીયો અને રિપોર્ટ્સ શેર થઈ રહ્યા છે. આ આંદોલન ગુજરાતમાં ખેડૂતોના અધિકારો અને નગરીકરણની નીતિઓ વિશે મહત્વની ચર્ચા ઊભી કરે છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો ઓસ્કર ન્યૂઝ.